મુખ્યમંત્રી એકનાથ શિંદે અંતે મરાઠા આરક્ષણ આંદોલન સામે ઝૂક્યા છે। મહારાષ્ટ્રમાં મરાઠા નામંત આંદોલન શરૂ કરનાર મનોજ જરાંગની સરકાર પાસે 3 મુખ્ય માંગો હતી, જેમાં વ્યક્તિના કુણબી પ્રમાણપત્રના આધારે તેના સંબંધીઓને પણ કુણબી પ્રમાણપત્ર આપવામાં આવે, તેમજ બીજી માંગ એ છે કે આંદોલન દરમિયાન આંદોલનકારીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવામાં આવે, અને ત્રીજી માંગ એ છે કે પીજી મરાઠા સમાજના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવે। આખરે સરકાર મનોજ જરાંગની વાત માની છે। ત્યારબાદ જરાંગે શિંદે સરકાર સામે આંદોલન સમેટવાની જાહેરાત કરી છે। બિહારમાં 2 વર્ષ બાદ ફરી સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે। એક સપ્તાહથી ચાલી રહેલી અટકળોને સમર્થન મળવા લાગ્યું। સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવ્યા છે કે નીતિશ કુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે। ભાજપ હાઈકમાન્ડ સાથે ફોર્મ્યુલા નક્કી થવાની બાકી છે। નીતિશ કુમારે લાલુ પ્રસાદ યાદવનું ફોન ઉપાડવાનું બંધ કર્યું। બિહારમાં 2 વર્ષ બાદ ફરી સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે। એક સપ્તાહથી ચાલી રહેલી અટકળોને સમર્થન મળવા લાગ્યું છે। સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવ્યા છે કે નીતિશ કુમાર એનડીએ સાથે મળી સરકાર બનાવવાના છે। હાલમાં પટનાથી દિલ્હી સુધી હિલચાલ છે। ભાજપ, આરજેડી અને જેડીયુના નેતાઓની બેઠક ચાલી રહી છે। આ તરફ નીતિશ કુમાર દ્વારા લાલુ યાદવના ફોન ઉપાડવાનું બંધ થઈ ગયું છે। બિહારમાં સરકારને ઉથલપાથલના સંકેત મળ્યા છે। આરજેડી સુપ્રીમો લાલુ યાદવ પણ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે। ત્યારે દરેકના મનમાં પ્રશ્ન છે કે શું નીતિશ કુમાર એનડીએમાં જોડાઈ શકે છે? ઇન્ડિયા ગઠબંધન તૂટવાની આશંકા મુદ્દે મીડિયામાં ચાલી રહેલા અહેવાલ બાદ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે મહત્વનું નિવેદન આપ્યું અને જણાવ્યું હતું કે અમારી તરફથી સ્થિતિ સ્પષ્ટ છે, તથા મારી દ્રષ્ટિએ નીતિશ કુમાર ક્યાંય જઈ રહ્યા નથી, પરંતુ અહીં રહીને જ ઇન્ડિયા ગઠબંધનને મજબૂત કરશે। બિહારમાં સરકારને ઉથલાવવાનું જોરદાર આંદોલન ચાલી રહ્યું છે। આ દરમિયાન રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય પ્રવક્તા મનોજ કુમાર ઝાએ આગામી 25મી જાન્યુઆરીએ યોજાનાર લોકસભા ચૂંટણી માટે ટીએમસી અને આપના સીટની વહેંચણી અંગે સ્ટેન્ડ અંગે ચિંતા વ્યક્ત કરી છે। આરજેડીની ધીરજ પણ હવે તૂટી ગઈ છે। આરજેડી સાંસદ મનોજ ઝાએ નીતિશ કુમારને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા કહ્યું। તેમણે કહ્યું છે કે મીડિયામાં સટ્ટાકીય ચર્ચાને કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે। છત્તીસગઢમાં કોલસા અને દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા। ઈડીએ દારૂ અને કોલસા કૌભાંડ મામલે રાયપુરના એન્ટી કરપ્શન બ્યુરો એસીબીમાં એફઆઈઆર દાખલ કરી છે। ઈડી દ્વારા નોંધાયેલ કેસમાં દારૂ કૌભાંડમાં નામાંકિત 35 આરોપીઓ અને કોલસા કૌભાંડમાં 71 નામાંકિત આરોપીઓના નામ સામેલ છે। ઈડીએ જે લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે તેમાં પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ આઈપીએસ ઓફિસરનો સમાવેશ થાય છે। સમગ્ર ઉત્તર ભારતમાં અત્યંત ઠંડીની સાથે ધુમ્મસ પણ યથાવત રહેતા લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગે કહ્યું છે કે 2 દિવસ ગાઢ ધુમ્મસ રહેશે, પરંતુ તે પછી ધીમે ધીમે લોકોને રાહત મળવા લાગશે। 28 જાન્યુઆરીથી લોકોને ધુમ્મસ અને ઠંડી બંનેમાંથી રાહત મળવા લાગશે। સવારે દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીને ભારે અસર થઈ। હવામાન વિભાગે કહ્યું છે કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 31 જાન્યુઆરી સુધી હવામાનની પેટર્ન બદલાઈ જશે। જ્ઞાનવાપી કેસમાં ઈએસઆઈનો રિપોર્ટ સામે આવ્યો, જેમાં મંદિરમાં પુરાવા મળ્યા હોવાનું સામે આવ્યું છે। વાસ્તવમાં ઈએસઆઈએ પોતાનો રિપોર્ટ હિન્દુ અને મુસ્લિમ પક્ષને સોંપ્યો છે। તે રિપોર્ટ બાદ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને મીડિયા સાથે વાત કર્યા। તે રિપોર્ટ વિશે ઘણું બધું જણાવ્યું। તેમના તરફથી એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે ઈએસઆઈને હિન્દુ મંદિરના પુરાવા મળ્યા છે। આવી ઘણી કલાકૃતિઓ જોવા મળી છે કે જે હિન્દુ સંસ્કૃતિ સાથે સંબંધિત છે। વિષ્ણુ શંકર જૈને કહ્યું કે ઈએસઆઈએ કહ્યું છે કે વર્તમાન ઢાંચાના નિર્માણ પહેલા ત્યાં એક મોટું મંદિર હતું। ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ઈએસઆઈના સર્વેક્ષણમાં વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં હિન્દુ મંદિરમાં અસ્તિત્વના સ્પષ્ટ પુરાવા મળ્યા બાદ અસુદ્દીન ઓવૈસી ભડક્યા છે। આ અહેવાલમાં જણાવાયું છે કે નાગરી લિપિમાં લખાયેલા કાશી પણ એક બીપ પર મળી આવ્યું છે। તે 17મી સદીની છે અને તેનો ફોટો પણ રિપોર્ટમાં સામેલ કરાયો છે। ઈએસઆઈનો આ રિપોર્ટ સામે બાદ ઓવૈસીએ તેને સદંતર ફગાવી દીધો છે। આ રિપોર્ટ જોયા બાદ ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ
આ રિપોર્ટને હિન્દુત્વનું ગુલામ ગણાવ્યું છે. ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર. ઝિમ્બાબ્વેના 2 ક્રિકેટર ડ્રગ્સ લેતા ઝડપાયા છે. ઝિમ્બાબ્વેના વલ્સી માધવેરા અને બ્રાઉન્ડોન માઉતુઆ ડ્રગ્સ લેતા ઝડપાયા અને બાદ બંને ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક અઠવાડિયા પહેલા બંને ખેલાડીઓએ ડ્રગ્સ લીધાની વાત સ્વીકારી હતી, જે બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ અને બંને ખેલાડીઓને 4 મહિના માટે પ્રતિબંધ મૂક્યો. દેશમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના અવસર પર દેશની પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યારે આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને પણ દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે કહ્યું છે કે તેઓ આનાથી અભિભૂત થયા છે અને એવોર્ડ ખેડૂત, મહિલા, યુવાનો અને તમામ સાથી નાગરિકોને સમર્પિત કરું છું. ઇસરોએ અવકાશમાં ઓછી તીવ્રતાના આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્રને માપવા માટે આદિત્ય L1 ઉપગ્રહ પર મેગ્નેટોમીટર બૂમ સફળતાપૂર્વક તૈનાત કર્યું છે. 6 મીટર લાંબા મેગ્નેટોમીટર બૂમને 11 જાન્યુઆરીએ લેગ્રેન્જ પોઈન્ટ L1 ખાતે પ્રભામંડળની ભ્રમણકક્ષામાં તૈનાત કરવામાં આવ્યું હતું. અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે આદિત્ય L1 લોન્ચ થયા પછી 132 દિવસ સુધી બૂમ સંગ્રહિત સ્થિતિમાં હતી. તો ઇસરો અનુસાર બૂમ 2 અત્યાધુનિક ઉચ્ચ ચોકસાઈવાળા લક્ષ્ય ગેટ મેગ્નેટોમીટર સેન્સરથી સજ્જ છે, જે અવકાશમાં ઓછી તીવ્રતાના આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્રને માપે છે. જૂનાગઢના માણાવદરમાં થયેલા તોડકાંડ મામલે તપાસ એટીએસને સોંપવામાં આવી છે. જટિલ કેસ હોવાથી ડીજીપી વિકાસ સહાયે એટીએસને તપાસ સોંપી છે. રેન્જ આઈજી કચેરીના પીઆઈ SN ગોહિલે પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધી છે, જેમાં એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે મૂળ રહેવાસી કેરલાના રહેવાસી અરજદાર કાર્તિક ભંડારીને ઈડીમાં રિપોર્ટ કરવાની ધમકી આપી હતી. ગેરકાયદેસર મંડળી રચવા બાબતે આઈપીસીની કલમ 167, 467 સહિતની કલમ નોંધવામાં આવી છે. તાજેતરમાં એસઓજી પીઆઈ ગોહિલ અને એએસઆઈ જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બનતા આખા રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જોકે આ ઘટના બાદ હવે કોર્પોરેશન જાગ્યું છે અને અધિકારી દોડતા થયા છે. સલામતીના ભાગરૂપે અનેક જગ્યાએ ચકાસણી શરૂ થઈ છે, જે અંતર્ગત વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100 શાળાઓમાંથી 7 શાળાના બિલ્ડિંગ જોખમી હોવાનું બહાર આવ્યું. આ 7 શાળાને કોર્પોરેશને નોટિસ ફટકારી છે અને આ બિલ્ડિંગ જોખમી હોવાથી બાળકોને ત્યાં ન બેસાડવા નોટિસમાં કહેવાયું છે. મહત્વનું છે કે અત્યાર સુધી બાળકો જીવના જોખમે આ બિલ્ડિંગમાં અભ્યાસ કરતા હતા. સુરત સ્મીમેર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે આવેલા 10 વર્ષના બાળકની ફેફસાની સફળ સર્જરી કરવામાં આવી. મૂળાગ્રાના રહેવાસી 10 વર્ષનો બાળક અજીમ ગત તારીખ 18ના રોજ 2 મહિનાથી તાવ અને શ્વાસ લેવાની તકલીફથી પીડાતો હતો. દર્દીની ડાબી બાજુની છાતીમાં પરુ ભરાવાને લીધે ફેફસા સંકોચાઈ ગયા હતા. તેને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, પરંતુ અનેક હોસ્પિટલમાં સારવાર લીધા બાદ કોઈ ફરક ન જણાતા સ્મીમેર હોસ્પિટલમાં તેને લવાયો હતો. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મુરાલ ગામે પ્રજાસત્તાક દિવસની ઉજવણી પછી સ્કૂલ બહાર મારામારી થઈ. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા મામલે 2 જૂથ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. લાકડી, ધોકા અને પાઇપો વડે હિંસક મારામારી થઈ. મારામારીનો આ વિડીયો વાયરલ થયો છે. બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરી છે. 4 લોકો ઘાયલ છે. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થ સોમનાથ મંદિર નજીક તંત્રે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. 17 વીઘા જેટલી વિશાળ જગ્યામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. આ પહેલા પણ તંત્ર દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરાઈ હતી. વડોદરાના હરણી દુર્ઘટના મામલામાં કોટિયા પ્રોજેક્ટના મુખ્ય સૂત્રધાર પરેશ શાહ, વડોદરા મહાનગરપાલિકાના નિવૃત્ત ટીપીઓ તેમજ ગોપાલ શાહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.
જ્યાં વકીલ અનિલ દેસાઈની દલીલો બાદ કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે પોલીસે દુર્ઘટના મામલે કુલ 19 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અત્યાર સુધી 9 આરોપીની ધરપકડ કરી, જ્યારે હજુ સુધી 10 આરોપી પોલીસ પકડથી દૂર છે. થોડા દિવસ અગાઉ જૂનાગઢ માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેને લઈને બી ડિવિઝન પોલીસમાં રેન્જ આઈજી કચેરીમાં પીઆઈ એસએન ગોહિલે એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ અરજદાર કાર્તિક ભંડારીને ઈડીમાં રિપોર્ટ કરવાની ધમકી આપી એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા તેનો ઉલ્લેખ થયો હતો. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા 3 સર્વોચ્ચ સન્માન મેળવનાર કર્મવીરોના નામની યાદી બહાર પાડવામાં આવી છે. ગુજરાતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલને ફરીથી ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. પદ્મભૂષણ એવોર્ડ મળતા જ તેઓ વડાપ્રધાન અને ગૃહમંત્રીનો આભાર માન્યો. તેઓએ કહ્યું છે કે કાર્ડિયોલોજિસ્ટમાં ખૂબ જ રિસર્ચ અને મારા લખેલા પુસ્તકો દ્વારા ઘણા બધા લોકો માટે તે ઉપયોગી બન્યા છે. દેશ વિદેશમાંથી 5000થી પણ વધુ લોકો આના સહારે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર બન્યા છે. સુરેન્દ્રનગરના હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જગદીશ ત્રિવેદી પોતે કાર્યક્રમમાં રકમ મળે છે તે જન કલ્યાણ પાછળ ખર્ચ કરે છે. જે ગામમાં શાળા ના હોય ત્યાં શાળા બંધાવી આપે છે અને જ્યાં આરોગ્ય સુવિધા ના હોય ત્યાં આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરે છે. અત્યાર સુધીમાં તેમને 9 કરોડ જેટલી રૂપિયાની રકમ દાનમાં આપી છે. કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારના નામની જાહેરાત કરી છે, જેમાં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પોતાનું આગવું પ્રદાન કરનાર સાહિત્યકાર રઘુવીર ચૌધરીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ત્યારે આ પ્રસંગે તેઓ કહ્યું છે કે હું ખૂબ જ આનંદ અનુભવું છું. હું નાનો હતો ત્યારથી પુસ્તકો લખતો હતો અને આજ સુધી 130થી વધુ પુસ્તકો મેં લખ્યા છે. બેંકોની રિકવરીને લઈને ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું, જેમાં હાઈકોર્ટે બેંક વિશે કહેતા જણાવ્યું છે કે બેંકો માનવતાના ધોરણો ભૂલી રહી છે. અરજદાર કમાતો પણ થયો નથી અને બેંકે તેની પુખ્તતાનો ગેરલાભ ઉઠાવવાનું શરૂ કર્યું. કોરોનાની બીજી લહેરમાં માતા પિતા ગુમાવનાર અનાથ અરજદારોના મકાનની જપ્તી પર હાઈકોર્ટે રોક લગાવી અને હાઈકોર્ટે મકાન જપ્તી પર રોક લગાવી બેંકને નોટિસ ઇસ્યુ કરી હતી. અમદાવાદ ડિપ્લોમા સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશને જીટીયુના કુલપતિને આવેદનપત્ર આપ્યું છે. ચાલુ વર્ષ માટે ડિપ્લોમા ડિગ્રીમાં પ્રવેશ પરીક્ષાના સિલેબસને બદલવા ખાસ માંગ કરાઈ, જેમાં 200 માર્ક્સની પ્રવેશ પરીક્ષામાં 50 માર્ક્સ કેમિસ્ટ્રીના હોવાથી સિલેબસ રિવાઇઝ કરવા માંગ કરાઈ છે. કોમ્પ્યુટર, આઈટી, ઓટોમોબાઇલ્સ, મેકેનિકલ અને ઈસી ડિપ્લોમાના વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં કેમિસ્ટ્રી ભણ્યા ન હોવાથી તેને બદલવા માંગ કરાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના કામોને લઈને ચર્ચામાં રહેતું હોય છે, ત્યારે ફરી એક વખત મનપા ચર્ચામાં આવી. બાપુનગર વિસ્તારમાં આવેલી ચાલીમાં છેલ્લા કેટલાય વર્ષોથી વસવાટ કરતા લોકોને નોટિસ આપવામાં આવી છે અને કહ્યું છે કે તેઓ જ્યાં રહે છે તે વિસ્તાર ટીપી સ્કીમમાં આવે છે, તેથી કપાતમાં જાય છે. જોકે તે લોકોએ સ્થાનિક અધિકારી સહિત મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આણંદના સુંદરપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે. ધોરણ 6માં ભણતો 11 વર્ષીય કિશોર છે શાળાએ ગયો હતો, ત્યારે આચાર્ય તેને છાતીના ભાગે લાત મારતા લોકોમાં રોષ ફેલાયો. મામલો વધુ ઉગ્ર બનતા આચાર્ય ખુદ વિદ્યાર્થીને ઉમરેઠની નિબાન હોસ્પિટલ ખાતે સીટી સ્કેન કરાવવા પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વિરમપુરમાં આદિજાતિ કન્યા નિવાસી શાળા બહાર વાલીઓએ ધરણા કર્યા અને ધ્વજવંદન કાર્યક્રમથી અળગા રહ્યા. વાલીઓએ શાળાની બહાર જ ધ્વજવંદન કર્યું. વાલીઓનો આક્ષેપ છે કે 3 વિદ્યાર્થીનીને કારણ વિના કાઢી મૂકવામાં આવી. આચાર્ય અને શિક્ષકના બેહુદા વર્તનથી ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન છે. આ મામલે તેમને કલેક્ટરથી લઈને જવાબદાર અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સંગીત સંધ્યા ફ્લોપ સાબિત થયો છે, જ્યાં મનપા દ્વારા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ શ્રી શાન વાડેકરની સંગીત સંધ્યાનું આયોજન કર્યું હતું. લાખોના ખર્ચે આયોજિત ઇવેન્ટમાં ખુરશીઓ ખાલીખમ જોવા મળી. કહી શકાય કે મનપાના પૂર્વ આયોજનના અભાવે મોંઘી ખર્ચાળ ઇવેન્ટના ખર્ચ પર પાણી ફરી પડ્યું. રાજકોટ અમદાવાદ હાઈવે પર અંદાજિત 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. મળતી માહિતી મુજબ જામનગર કલેક્ટરને એટેક આવતા જામનગરથી એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં લાવવાના હતા, તે પણ તેઓ ટ્રાફિકમાં ફસાયા હતા. કમૂરતા પૂર્ણ થતાની સાથે જ લગ્નગાળાની સિઝન શરૂ થઈ ગયું છે, ત્યારે આગામી દિવસોમાં લગ્ન સિઝનને લઈને અમદાવાદ પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. તેમાં સામાન્ય વેઇટિંગથી વધુ વેઇટિંગ વધશે, તે માટે વધારાનો કોચ લગાવવાનું રેલવે વિભાગ દ્વારા આયોજન કરાયું છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં ગુરુવારે સવારે સરદાર પટેલની પ્રતિમાને કેટલાક લોકો દ્વારા તોડી પાડવામાં આવી. આ સમગ્ર મામલે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે સરદાર સાહેબની પ્રતિમા સાથે આ વ્યવહાર બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. આ દુર્ભાગ્ય સ્થિતિ છે અને આ મામલે ગુજરાતના દરેક જિલ્લામાં કલેક્ટર કચેરીએ આવેદન આપવામાં આવશે. રાજકોટમાં ફરી એક વખત બેફામ કાર ચાલકે એક વ્યક્તિનો જીવ લીધો. શહેરના સાધુ વાસવાની રોડ પર પૂરપાટ ઝડપે જતા કાર ચાલકે રોંગ સાઈડમાં એક્ટિવા લઈને આવતા વૃદ્ધને અડફેટે લીધા, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતા ઘટના સ્થળે તેમનું મોત થયું. અંગત વિડીયો વાયરલ કરવાની ધમકીમાં બાળકના આપઘાત કેસ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. મહત્વનું છે કે એમપી અને યુપી બોર્ડર પર આવેલા પીછોરાથી 3ની ધરપકડ કરાઈ. 22 ડિસેમ્બરના રોજ 16 વર્ષીય સગીરે ઘરે આપઘાત કર્યો હતો, જે બાદ સગીરના આપઘાતને લઈને દુષ્પ્રેરણની કોટડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ પોલીસના નાકે દમ લાવનાર છેલ્લા 3 વર્ષથી ફરાર કુખ્યાત આરોપી અને ઓઢવ પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરની ઝોન 5 એલસીબીએ ધરપકડ કરી છે. આરોપી દશરથ ઉર્ફે દસ્યો અમદાવાદ, ખેડા, મહેસાણા અને રાજસ્થાનના ગુનામાં વોન્ટેડ છે. તેમજ અમદાવાદના અમરાવાડી વિસ્તારમાં એક વેપારી પર હુમલો કર્યો હતો. વડોદરા શહેરી રેસ્ટોરન્ટમાં મોંઘાદાટ મોબાઈલની ચોરી થઈ. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. રેસ્ટોરન્ટ સંચાલકની નજર હટતા જ અજાણ્યો ગઠિયો કાઉન્ટર ઉપરથી પડેલો અંદાજિત 1.5 લાખની કિંમતનો મોબાઈલ લઈને રફુ ચક્કર થયો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ તેજ કરી છે. મહેસાણાના આઝાદ ચોકમાં આવેલ મહારાજની ખડકીમાં પંચધાતુની મૂર્તિની ચોરી થઈ છે, જ્યાં વર્ષો જૂની શાંતિ માતાની મૂર્તિ હતી. હાલ આ સ્થાનિક લોકોએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા, જેમાં 39 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઘટના સ્થળ પરથી રૂપિયા 2.67 લાખની મત્તા જપ્ત કરવામાં આવી. તેમજ આ મસમોટા જુગારધામ પરથી 35 મોબાઈલ, 7 વાહનો સહિત 7.18 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પાટણના સિદ્ધપુરમાં રસ્તે રખડતા ઢોરને કારણે વધુ એક નગરજન છે તેમને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા હતા. સિદ્ધપુર બિંદુ સરોવર પુલ પાસે કુમાર શાળા નંબર 4માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શીતલબેન પટેલ સ્કૂલ જઈ રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના બની હતી. અમરેલી જિલ્લામાં વધી રહેલા સિંહની સંખ્યાને કારણે સિંહના હુમલાના બનાવો પણ વધ્યા છે. અગાઉ રાજુલાના બાવેર ગામે એક સિંહણે 2 લોકો પર હુમલો કર્યો હતો, જે બાદ સિંહણે વાડી વિસ્તારમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો. ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે પાંજરું ગોઠવી સિંહણને પાંજરામાં કેદ કરી છે. સાણંદમાં આગ લાગવાની ઘટના બની છે, જ્યાં નટરાજ એસ્ટેટમાં આવેલા અસુદા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી. બનાવને પગલે સાણંદ નગરપાલિકા તેમજ સાણંદની ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સુરેન્દ્રનગરના લીંબડી મોટા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. 3 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ મહોત્સવમાં કથાકાર મોરારી બાપુ રામકથા કરશે. ઉપરાંત મહાપ્રસાદ અને 1111 કુંડી મહાયજ્ઞનું પણ આયોજન છે.
તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત 4 રાજ્યના રાજ્યપાલ પણ હાજરી આપશે. વડાપ્રધાન મોદીની હાજરીની પણ શક્યતાઓ છે. ભરૂચ ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગનું હાઈકોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ વી.કે. પાઠક ઉપસ્થિત રહ્યા હતા.